છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા દ્વારા જબુગામ ખાતે પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુખરામભાઈ રાઠવાને સારું સમર્થન જોવા મળ્યું. એક તરફ જબુગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધના બેનરો લગાવવામાં આવ્યા છે અને ભાજપના પ્રચાર અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો બીજી તરફ જ્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા પ્રચાર રેલી માટે નીકળ્યા ત્યારે ક્ષત્રિય સમાજના લોકો તથા આગેવાનો રેલીમાં જોડાયા હતા. સાથે સાથે રાજપૂત ફળિયામાં આવેલ અંબા માતા મંદિરે સુખરામભાઈ રાઠવાએ માતાજીના પગે લાગી આશીર્વાદ પણ લીધા, જેથી કંઈ એવું લાગી રહ્યું છે કે જબુગામ ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા વિરોધમાં સુખરામભાઈ રાઠવાને આશીર્વાદ આપી શકે છે. શું સુખરામભાઈ રાઠવાને ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળશે કે કેમ, એ અકબંધ રહ્યું. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર.